હનુમાન દાદા જો મિત્રો આપણે જરાક લાગી ગયા છીએ હનુમાન દાદા મંદિરે. આ બાપુ બેઠા છે, મંદિર છે હનુમાન દાદાનું. કષ્ટ ભજન દેવ હનુમાન દાદા. અરે ભોળાનાથને પગે લાગવા દઉં. અલ્લાહ ભોળાનાથ બેઠા છે ને પગે લાગવા દઈએ છીએ અમે મિત્રો. કન્ટિન્યુ બનાવી લેજો આપણા વિડીયામાં. બાપુ અનુષ્ઠાન કરે છે આપણા વિડીયા તમે જોતા જશો સ્ટેટસમાં. યા અનુષ્ઠાન કરી આવડી જગ્યા છે નહીં એ તમને દેખાડું. કન્ટિન્યુ બનાવ્યો જો એના ધૂનો જે જગ્યા છે અહીં અનુષ્ઠાન કરે બાપુ. અહીં ભોળાનાથનું મંદિર છે એને પગે લાગવા જઈશું આપણે. આજ સોમવાર છે ને તે પગે લાગવા આવ્યા છે ભોળાનાથની. આ બધું બાપુની વાડી છે અહીંયા મટીએ આશ્રમ છે. જો નજારો જોવો અહીંથી વ્યૂ કેવો આવે છે કોમેન્ટ કરજો જરા. ભોળાનાથે પગી ગયા છીએ પગે લાગવા. બધા દર્શન કરજો મિત્રો. સોમવારને આજ ભોળાનાથનો વાર છે. ખાલી વ્યૂ જોવો મિત્રો કેવો મસ્ત આવે છે. જો કન્ટિન્યુ બનાવી રહેજો. ભોળાનાથના દર્શન કરવા પગી ગયા છીએ. જય ભોળાનાથ. હર હર ભોળાનાથ. ધોલા પણ તે જ નીકળ્યા હતા નાગદાદા શિવરાત્રિની દી ઓલે પતરાને ખૂણે છે. આ હનુમાન દાદાનું મંદિર છે. આ ગૌશાળા છે હામી દેખાય. અને અહીંયા બાપુ અનુષ્ઠાન કરે છે ગુફાની બાજુમાં. અહીં અનુષ્ઠાન કરે. હોળ જમણ કરવાનું હોય શનિવારથી શનિવાર સુધી. 10 જમણ થયા છે આજ અનુષ્ઠાન કરે છે. આપણા સ્ટેટસ જોતા હશો તમે. રોજ આવતા હશે વોટ્સઅપમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધે. લાઈક કરતા રહેજો. આ બાપુની ગાડી પડી છે 4 વ્હીલ. જવું એમાંય નામ લખ્યું છે અહીં ઝડકલા, જૂના ઝડકલાનું. અહીં બાપુ અનુષ્ઠાન કરે છે. રોજ 2 થી 5 વાગ્યા સુધી કરે છે તડકામાં. તમે દેખાડો છો એ જગ્યા કન્ટિન્યુ બનાવી રહો. હજી ધૂનો જગ્યા છે. જવો અહીંયા બાપુ કરે અનુષ્ઠાન રોજ. જોઈ શકો છો હનુમાન દાદાનું ધજાવું ટેંગાડી છે સારી બાજુ. આવડી ગુફા છે. અહીં બાપુ રોજ અનુષ્ઠાન કરે છે. હજી ધૂણો જગ્યા છે. કન્ટિન્યુ બનાવી રહેજો. બધા મિત્રોને જય હનુમાન દાદા કોમેન્ટમાં લખતા જજો હનુમાન દાદા.